મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ એમાં આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેના સંરક્ષણનો અભ્યાસ કરીએ છીએ। ગયા લેક્ચરમાં આપણે એવું જોયું કે જૈવ વિવિધતા જે છે એ આ નિવસન તંત્રને ટકાવી રાખવા, માનવ જાતિને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે અને એના માટે આપણે પોલ એરલિચ દ્વારા આપવામાં આવેલો રિવેટ પોપર સિદ્ધાંત જે છે એ પણ સમજ્યા કે જો જાતિ વિવિધતાનો ક્રમશઃ નાશ થતો રહેશે તો પૃથ્વી પર જે નિવસન તંત્ર છે એ અસ્તવ્યસ્ત થઈ જશે। ક્યાં માનવ જાતિ જે છે એના માટે પણ મોટી સમસ્યા ઊભી થશે। તો સમજવાનું આપણે એ છે કે જૈવ વિવિધતાને કે જાતિ વિવિધતાને ખરેખર શું નુકસાન થઈ રહ્યું છે અથવા તો જાતિ વિવિધતા કયા કારણથી ઘટી રહી છે, એમાં શું ફરક પડી રહ્યો છે। તો આપણે સમજીએ જાતિ વિવિધતા જે છે એને થતી ક્ષતિ અથવા તો નુકસાન। સમજો કે પૃથ્વીની જૈવિક સંપદા છે એ ખૂબ જ ઝડપથી ઘટી રહી છે। સમજો કે પૃથ્વીની જૈવિક સંપત્તિ, આ જે જૈવિક વિવિધતા છે એ ઝડપથી ઘટી રહી છે, એના માટે જવાબદાર કોણ છે? થોડુંક શાંતિથી વિચારશો, ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર જે ઘટક છે કે જે સજીવ છે એની અંદર આપણે આપણી જાતને જ પાઈશું। બરાબર કે મનુષ્ય હ્યુમન એક એવી પ્રજાતિ, એક એવી જાતિ છે કે જેણે પૃથ્વી પરની બાકીની બધી જાતિઓનું શોષણ કર્યું છે માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે, અને એ જ કારણથી ખૂબ ઝડપથી પૃથ્વીની જે જૈવ વિવિધતા છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો જો આક્ષેપિત આંગળી જે છે એ સ્પષ્ટપણે માનવીય પ્રવૃત્તિઓ તરફ ચિંતાઈ રહી છે કે માનવ પ્રવૃત્તિઓને કારણે જૈવિક સંપદા ખૂબ ઝડપથી ઘટી રહી છે। માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ કે જ્યાં માત્ર બરફ જોવા મળતો હતો ત્યાં પણ વસાહતીકરણ શરૂ કર્યું, મતલબ કે માનવ વસ્તી આવા વિસ્તારની અંદર વસવા લાગી। તેના કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓ જે છે એમની 200 થી વધારે જાતિઓ લુપ્ત થઈ। આ સીધી વસ્તુ છે ને કે આપણે કોઈ જગ્યા ઉપર વસાહત સ્થાપીશું તો એ જગ્યા રોકીશું। હવે માનવ જીવન જે છે એને સમૃદ્ધ બનાવવા માટે ત્યાં ઉદ્યોગોની સ્થાપના કરીશું, નાના મોટા વેપાર ધંધા ચાલુ કરીશું, એનામાં બી આપણે જમીન વાપરીશું, તો ત્યાંની જે સ્થાનિક જાતિઓ છે એને ડિસ્ટર્બન્સ થશે। સ્થાનિક જાતિઓ જે છે એ આપણા કારણે હેરાન પરેશાન થશે, નુકસાન થશે અને ધીરે ધીરે એ જાતિઓ ત્યાંથી લુપ્ત થઈ જશે। તમે ખાલી એક કલ્પના કરો કે જ્યારે આપણે ઝાડ કાપીએ ને તો એક ઝાડની સાથે સાથે ઘણા બધા કીટકો, ઘણા પક્ષી અને ઘણા પ્રાણીઓનો આપણે વસવાટ પણ છીનવી રહ્યા છે, અને એવા તો અસંખ્ય આપણે કલ્પના ન કરી શકીએ એટલા ઝાડ આપણે કાપી રહ્યા છે। એટલી વન કટાઈ આ પૃથ્વી ઉપર માનવ જાતિ દ્વારા થઈ રહી છે। તો બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને કારણે સ્થાનિક પક્ષીઓની 200 થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ। IUCN આપણે શરૂઆતમાં ભણી ગયા, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ। આ IUCN દ્વારા એક રેડ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું। રેડ લિસ્ટ મતલબ કે નાશપ્રાય થવા આવ્યા હોય તેવા સજીવોની યાદી। તો 2004 ની અંદર જે રેડ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું એના પુરાવાના આધારે છેલ્લા 500 વર્ષોમાં 784 જાતિઓ આ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગઈ છે, જેમાં 338 જાતિ પૃષ્ઠવંશીઓની હતી, 359 જાતિ અપૃષ્ઠવંશીઓની હતી, 87 વનસ્પતિઓની જાતિ પણ લુપ્ત થયેલી હતી। આ 784 માં 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી અને 87 વનસ્પતિઓની જાતિઓ જે છે એ લુપ્ત થઈ હતી। તાજેતરમાં કેટલીક લુપ્ત થયેલી જાતિઓની વાત કરીએ તો ડોડો એક પક્ષી છે જે મોરેશિયસમાં જોવા મળતું હતું। અહીંયા તમને આપણે એનું આકૃતિ જે છે એનો ફોટોગ્રાફ અહીંયા દર્શાવેલો છે। ત્યાર પછી બીજું છે ક્વેગા પ્રાણી જે છે એ આફ્રિકામાં જોવા મળતું હતું, એનો અહીંયા ફોટોગ્રાફ દર્શાવેલો છે। તે સિવાય ત્રીજું છે થાઇલેસિયન જે છે એ આપણને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું હતું, એનો પણ અહીંયા ફોટોગ્રાફ દર્શાવ્યો છે। ત્યાર પછી સ્ટીલર સિકાવ કે જે રશિયામાં જોવા મળતી હતી
માનવીય પ્રવૃત્તિને કારણે અત્યારે હાલ પૃથ્વી પરથી એમનો નાશ થઈ ગયો છે. ફરીથી ડોડો પક્ષી, ક્વેગા પ્રાણી, ત્યાર પછી થાઇલેસિયન પ્રાણી અને સ્ટીલર સી કાવ, બરાબર, આમનો અત્યારે હાલ પૃથ્વી પરથી નાશ થઈ ગયો છે. આ જાતિઓ હવે જોવા મળતી નથી. એ સિવાય વાઘની 3 ઉપજાતિ એ પણ આપણે દર્શાવેલી છે, બાલી, જાવાર અને કાસ્પિયન. આ વાઘની 3 ઉપજાતિઓ જે છે એનો પણ નાશ થયો છે. અને છેલ્લા 20 વર્ષોમાં, માત્ર 20 વર્ષોમાં પૃથ્વી પર 27 જાતિઓ જે છે એ અદ્રશ્ય થઈ ગઈ છે. પૃથ્વી પર 27 જાતિઓ છેલ્લા 20 વર્ષમાં અદ્રશ્ય થઈ ગઈ છે કે જેના આપણે સાક્ષી રહ્યા છે, બરાબર. તો આટલી ઝડપથી પૃથ્વી પર જે કહેવાય કે જાતિઓ લુપ્ત થઈ રહી છે, અદ્રશ્ય થઈ રહી, તેનો નાશ થઈ રહ્યો છે. આ કોઈ કુદરતી રીતે થઈ રહેલી પ્રક્રિયા છે નહીં. માનવીય ડિસ્ટર્બન્સને કારણે, માનવીય પ્રવૃત્તિઓને કારણે આટલી ઝડપથી જાતિ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે. તો જોઈએ અલગ અલગ અહેવાલોનું કાળજીપૂર્વકનું આંકડાકીય પૃથ્થકરણ એવું દર્શાવે છે કે સમગ્ર વર્ગો જે વિલોપન પામી રહ્યા છે, મતલબ નાશ થઈ રહી છે, રેન્ડમ કોઈ ઘટના નથી, યાદચ્છિક ઘટના નથી, એની પાછળ ચોક્કસ કારણો જવાબદાર છે. એમને કઈ જાતિઓ લુપ્ત થઈ રહી છે એવું તો નથી. જો લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એવી હકીકત છે કે વિશ્વવ્યાપી 15000 કરતા પણ વધારે જાતિઓ અત્યારે એવી છે કે જે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. વિચાર કરો ખાલી, 15000 જેટલી જાતિઓ. તમે સાંભળતા હશો કે ચકલીઓ પહેલા બહુ માત્રામાં જોવા મળતી હતી, હવે ચકલીઓ જોવા મળતી નથી. એ જ રીતે આપણે વાઘની વાત કરી લઈએ, સિંહની વાત કરી લઈએ, અથવા તો આપણે બીજા ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જેઓ લુપ્તતાના ચિત્તો અત્યારે હાલ બહુ ઓછી સંખ્યામાં જોવા મળે, જોવા જ નથી મળતા. ઓકે, તો આ બધા પ્રાણીઓ ઓલમોસ્ટ લુપ્તતાના આરે આવીને ઊભા છે. 15000 કરતા પણ વધારે જાતિ જે છે એ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. અને વર્તમાન વિશ્વની વાત કરીએ તો પક્ષીની જે કુલ જાતિ છે એના 12%, સસ્તનની જે કુલ જાતિ છે એના 23%, ઉભયજીવી જાતિઓના 32%, અનાવૃત્તિધારી જાતિઓના 31% જાતિઓ જે છે તેઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે. મતલબ કે જો આપણે એમને નહીં બચાવીએ, એમનું સંરક્ષણ નહીં કરીએ, એમની સંખ્યા વધારવા માટે પ્રયત્ન નહીં કરીએ તો આવનારી પેઢીઓને આ વનસ્પતિ, આ પ્રાણીઓ, આ સરીસૃપ, ઉભયજીવી જોવા નહીં મળે. ઓકે, તો જો ફરીથી વર્તમાન વિશ્વ પક્ષી જાતિના 12%, સસ્તનની જાતિના 23%, ઉભયજીવી જાતિના 32%, અનાવૃતના 31 જાતિઓ એવી છે, 31% જાતિઓ કુલ જે અનાવૃત્તિધારી વનસ્પતિ પૃથ્વી પર છે એની ટોટલ જાતિની 31% લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. મતલબ કે વિનાશ થવાના આરે આવીને ઊભી છે. હવે એવું નથી કે પૃથ્વી પર આ પહેલીવાર જાતિઓ જે છે એ લુપ્ત થઈ રહી છે. આની પહેલા પણ પૃથ્વી પર સજીવોનો નાશ થયો હોય એવી ઘટનાઓ આપણને અભ્યાસના આધારે ખબર પડી છે. જો અશ્મિઓ જે છે એના અહેવાલો અને એના માધ્યમ દ્વારા આપણે પૃથ્વી પર જીવનના ઇતિહાસનો અભ્યાસ કર્યો. એના પરથી આપણે એવું જાણ્યું કે જાતિઓનું મોટા પાયે જે નુકસાન થઈ રહ્યું છે કે જે આપણે હાલ જોઈ રહ્યા છે એ આપણા આવ્યા પહેલા, એટલે કે મનુષ્ય જાતિના અવતરણ પહેલા પણ થયું છે. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ થયો છે અને વિવિધતા ઉત્પન્ન થઈ છે ત્યારથી લઈને આજ સુધીમાં આ યાદ રાખજો 5 વખત એવો સમય આવ્યો છે કે જ્યારે જાતિઓનું સામૂહિક વિલોપન થયું છે પૃથ્વી પર. જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી, એમાંથી જાતિનો ઉદ્ભવ થવા લાગ્યો, સજીવોનું વિવિધતા જોવા મળી, ત્યારથી લઈને આજ સુધી 5 વખત એવું બન્યું છે કે પૃથ્વી પર મોટી સંખ્યામાં જાતિ વિવિધતાનો નાશ થયો હોય. તો પહેલા 5 વખત તો આવું બન્યું છે. તો ભાઈ અત્યારે આટલી કેમ ચિંતા કરીએ, આપણને આટલી કેમ બીક લાગે છે વિવિધતા નાશ થવા કે ના આગળ 5 વાર બની એકવાર ફરતી થઈ જશે? પણ ના, આગળની 5 વારની ઘટના છે અને આજે 6ઠી વાર જે ઘટના ઘટી રહી છે બંનેમાં ફરક છે. જો વર્તમાન સમયમાં 6ઠી વાર આ વિલોપન જે છે એનું જોખમ આપણી સામે આવી રહ્યું છે.
પણ પહેલાના 5 ઘટનાક્રમથી એમાં ફરક છે. ફરક શેમાં છે? એના દરમાં. આ પ્રક્રિયાની ઝડપ છે એની અંદર બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ આગળ થયેલા વિલોપન કરતા 100 થી 1000 ગણો ઝડપી છે. મતલબ આગળ 5 વાર પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આગળ 5 વાર જાતિઓ જે છે એનું વિલોપન થયું છે. જૈવ વિવિધતાનો નાશ થયો છે. પણ તમે વિચાર કરો, આપણે પૃથ્વીને એટલી ભયંકર ડિસ્ટર્બ કરી છે કે આગળ જે 5 વાર જાતિનો નાશ થયો એની સરખામણીમાં હાલમાં જાતિ વિવિધતા નાશ થવાનો દર 100 થી 1000 ગણો વધારે છે. અને આ ઝડપી દર માટે તમારા દ્વારા કરેલા પાપો એટલે કે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. માનવીય પ્રવૃત્તિ કે જે પર્યાવરણનું વિચાર્યા વગર, પ્રકૃતિનું વિચાર્યા વગર બેફામ વૃદ્ધિ, વિકાસ અને માનવ જીવનને સમૃદ્ધ બનાવવા માટે જે અલગ અલગ જાતિઓનું આપણે શોષણ કર્યું છે, મતલબ લિમિટલેસ, બાઉન્ડરીલેસ આપણે એમનું શોષણ કર્યું છે. બરાબર? તો આ ઝડપી દર માટે આપણી જ ક્રિયાવિધિઓ જવાબદાર છે. હવે જો પરિસ્થિતિવિદો જે છે એમની ચિંતાજનક ચેતવણી એવી છે કે જો વર્તમાન સિલસિલો આમનો આમ ચાલ્યો રહ્યો, મતલબ કે તમે, હું ને આપણે માનવ જાતિ જો નહીં સુધરી અને આમને આમ જ આગળ વધતા રહ્યા, આપણી પ્રવૃત્તિઓ આમને આમ જ કરતા રહ્યા, તો 100 વર્ષની અંદર પૃથ્વી પરની તમામ જાતિઓ છે એની લગભગ અડધા ભાગની, મતલબ 50% જાતિઓ લુપ્ત થઈ જશે. અત્યારે હાલ જેટલી જાતિઓ જોવા મળે છે પૃથ્વી પર એમાંની 50% જાતિઓ લુપ્ત થઈ જશે જો આમનું આમ ચાલ્યું તો. ઓકે, કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થાય, માનો લો કોઈ વિસ્તારની જૈવ વિવિધતા ઘટી ગઈ, કોઈ વિસ્તારમાંથી પક્ષીઓ છે, પ્રાણીઓ છે કે વનસ્પતિનો નાશ થયો, તો એ વિસ્તારમાં શું સમસ્યાઓ ઉદ્ભવી શકે છે? જુઓ, એક, વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો થઈ જાય, દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફ આપણે ટકી શકીએ નહીં, મતલબ કે નિમ્ન પ્રતિરોધન જોવા મળે. તે સિવાય વનસ્પતિની ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ, જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયાઓની અંદર પરિવર્તનશીલતા જે છે એ વધવા પામે. ઓકે, ટૂંકમાં ઘણી બધી અવ્યવસ્થાઓ, અનિશ્ચિતતાઓ જે છે, આ જો જાતિ વિવિધતા આમને આમ ઘટતી રહી તો પૃથ્વી પર અલગ અલગ નિવસન તંત્રમાં જોવા મળી શકે. બની શકે આમને આમ જાતિ વિવિધતાઓ ઘટતી રહેશે તો આપણી આસપાસ જોવા મળતી ઘણી બધી વનસ્પતિઓ લુપ્ત થઈ જશે, આપણને જોવા નહીં મળે. આમનું આમ ચાલે તો એવું પણ બને કે માનવ જાતિ પોતે બી લુપ્ત થઈ જાય. માટે આ જૈવ વિવિધતાનો જે નાશ થઈ રહ્યો છે, જેને આટલી હદે આપણે નુકસાન પહોંચાડી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારે આપણે બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિગત રીતે નાનો પ્રયત્ન થતો હોય તો એ પણ કરવો જોઈએ આ જૈવ વિવિધતાને બચાવવા માટે. કેમ કે જો તમે રિવેટ પોપેરનો સિદ્ધાંત બરોબર ભણ્યા હોય પોલ એરલિંગનો, તો સમજો કે વિમાનમાંથી એક બે રિવેટો નીકળી રહી છે, આપણને કઈ ફરક નહીં પડી રહ્યો. પણ જ્યારે ઘણી બધી રિવેટો નીકળે તો આપણું વિમાન ડગવા લાગશે, આપણે બધા અસ્તવ્યસ્ત થઈ જઈશું. માટે આ જૈવ વિવિધતાને બચાવવી એ આપણા માટે જરૂરી બી છે, ઈવન આપણી નૈતિક ફરજ પણ છે. તો જૈવ વિવિધતા જે છે એને થતું નુકસાન, એનો અહીંયા આપણે અભ્યાસ પૂરો કર્યો. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે એવું ભણીશું કયા કયા એવા પરિબળ છે કે જે જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઓકે, કોઈને એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિકનો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.